નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠામાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। હજુ ગઈકાલે અધુરિયા બ્રિજ પાસે એક સ્વિફ્ટ કાર ધડાકેભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। આ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આજે ફરી એકવાર પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના શેખલાના પાટિયા પાસે રાત્રિ દરમિયાન ટેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। જેમાં દૂધના ટેન્કર ચાલકનું અકસ્માતના કારણે મોત નીપજ્યું છે। જી હા મિત્રો, આજે એક કાળમુખા અકસ્માતે એક વ્યક્તિનો ભોગ લીધો છે। વહેલી સવારે પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના શેખલા ગામના પાટિયા નજીક એક ટેલરનું પાછળનું ટાયર ફાટી ગયું હતું। જી હા મિત્રો, જેના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી રાખી હતી। જે દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકેભેર ટક્કર થતા ટેન્કરનો આગળનો ભાગ કૂંચો વળી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જે બાદ ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ બહાર નીકળવાના પ્રયત્ન હાથ ધર્યા હતા। જોકે અકસ્માતની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।